સુરતમાં આવેલી એક્સિસ બેંકના કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ 7 વર્ષથી પગાર વધારો ન થતો હોવાથી ભારે રોષની લાગણી સાથે હડતાલ ઉપર ઉતર્યા છે। કર્મચારીનું કહેવું છે કે અમારું શોષણ કરવામાં આવી રહ્યું છે। ઉચ્ચ હોદ્દા ઉપર કામ કરતા કર્મચારીઓના પગાર સમયસર વધે છે, પરંતુ અમને અમારા હકનું કશું જ મળતું નથી, જેથી અમે આજે આંદોલન ઉપર ઉતર્યા છીએ। આજે સવારથી જ ખાનગી બેંકના કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે। પગાર વધારાને લઈને હડતાલ કરી છે। છેલ્લા 7 વર્ષથી પગાર વધારો થયો નથી। ચોથા વર્ગના કર્મચારીઓનો પગાર વધતો ન હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે, જેથી પગાર વધારો ન થાય ત્યાં સુધી હડતાલ પર રહેશે તેવી કર્મચારીઓ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। ખાનગી બેંકના કર્મચારી પાંડુરંગ મોરેએ કહ્યું હતું કે દેશભરમાં આ હડતાલ ચાલી રહી છે। આજે ગુજરાતમાં પણ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે, જેમાં સુરતના બેંક કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા છે। અમારી એક જ માંગ છે કે ઉપરથી જે વધારો આવે છે તે અમારા સુધી પહોંચતો નથી, જેથી અમે અમારા હકના નાણાં અને લાભ મળે। અમે બધા જ કામ કરીએ છીએ, પરંતુ લાભ મળતા નથી। જો અમારી માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। મારું નામ પાંડુરંગ સુંદર મોરે છે। मैं एक्सिस बैंक में काम करूँ छेल्ले 15 વર્ષથી કોન્ટ્રાક્ટ પર। અમારું કોન્ટ્રાક્ટનું નામ 7S મેનેજમેન્ટ છે। એ પૂરા ઓલ ઇન્ડિયામાં ચાલે છે એક્સિસ બેંક તરીકે। એક્સિસ બેંકમાં બરાબર અમારું છેલ્લે 7 વર્ષથી પગારવાનો કોઈ 1 રૂપિયાનો વધારો નથી। સરકાર ડીએ ઇન્ક્રીઝ કરે છે, પણ આપણે બેંક વાળા મેનેજમેન્ટ કોઈ અમારા ખાતામાં કોઈ પગાર વધારો નથી। અમે માંગ પગાર વધારવાની છેલ્લે 4 વર્ષથી કરેલી છે, પણ કોઈ એ લોકો પગાર વધારતો નથી। ના પીએફ માં વધારતું, ના કશે જ ના સેલેરીમાં ઇન્ક્રીઝ થઈને આવે છે। અમારી માંગ છે પગાર વધાવો તમે। છેલ્લે 4 વર્ષથી પગાર નથી વધાર્યો। સુરતમાં કેટલી બ્રાન્ચ છે ને સુરતમાં 30-40 બ્રાન્ચેસ છે, અને કર્મચારી 150-250 કર્મચારી છે। 200 જેવા કર્મચારી છે। એ આજે બધા ભેગા થઈ ગયા છે, અને અમે આ પગાર નહીં વધે ત્યાર સુધી હડતાલ કરશું, અને આવી રીતે હડતાલ ચાલુ રાખશું। કઈ જગ્યાએ હાલ હડતાલ ચાલુ છે? અત્યારે હાલમાં આખા સુરતના બધી બ્રાન્ચોના છોકરાઓ અહીંયા મેઇન બ્રાન્ચ પર ભેગા થઈ ગયા છે, અને બરોડા, અમદાવાદ, રાજકોટ બધું ઓલ ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા ઓલ ઇન્ડિયામાં સ્ટ્રાઇક ચાલે છે। આ અમારો એક જ કોન્ટ્રાક્ટ છે, એ એક્સિસ બેંક ચલાવે છે, પણ એક્સિસ બેંકને આ મોટો કોન્ટ્રાક્ટ મળીને લીધે એ લોકોનું ખબર નહીં હું કૌભાંડ છે, પણ એ લોકો સેલરી વધારતા નથી। તમારી માંગ ન પૂરી થાય આગળ શું? અમારું માંગ પૂરી નહીં થાય ત્યાર સુધી અમે હડતાલ પર રહેશું, અને કામ પર નહીં જશું। બેંકની બહાર બેસું, પણ કોઈ કામ બેંકનું નહીં થાય અંદર। અમારી 7S મેનેજમેન્ટ સંસ્થા છે, એનો કોન્ટ્રાક્ટનું મેઇન ઓફિસ બોમ્બે અંધેરીમાં છે।